માતાજી મિત્રો, આજના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે ભૈયા તમારો વ્લોગર આવી છે કપાસનું રૂવેણવા। તો મિત્રો, તમારે જે કોઈને કપા આવ્યા હોય એ કોમેન્ટ કરજો। તમે જોઈ શકો છો અમારા કપા તો હારાઈ। અમુક લોકોના ખેતરમાં કપા બગડી ગઈ, મતલબ રોગ આવ્યો, એટલે જોવા તમે આવું ફાટી ગયો। અમુક લોકોના ખેતરમાં કપાસ બગડી ગયેલા, એ મતલબ આ ડોકા થઈ જાય, આખા હુકાઈને આ ડોકા થઈ જાય, મતલબ જતા રહી। પાણી પાઈએ કે ના પાઈએ તો એવા થઈ જાય। તો ઠંડી પડે સવારમાં, તો વહેલા ઉઠીને રૂવેણમાં આવવું પડે, કોઈ મજૂર મળતું નહીં। હાથે એમાં આવ્યા અમે જોઈ શકો, રૂ જબર ફાટી ગયો, કેરો જબર આવ્યો, તમે જોઈ શકો। જો લૂંદા કેરો બેસી ગયો। તો મિત્રો, તમારે કોઈને આવા કપા હોય સારા તો કોમેન્ટ કરજો। જય જવાન જય કિસાન લખજો કોમેન્ટમાં। વેણવાનું ચાલુ હોય લેડો, હવે આપણે આપણું વેણવાનું ચાલુ કરીએ છીએ। અગમાં જોડાયેલા રહેજો। મજૂર મળતા નહીં અત્યારે યાર, રૂ વેણવાના 120 રૂપિયા થઈ ગયા। તો આપણે રૂ વેણવાનું ચાલુ કરી દઈએ અહીં। ઋતુ બગડ્યું નહીં, લોકોનો વરસાદ આવ્યો એટલે રૂ કાળું પડી ગયું, પણ અમારે વરસાદ આવ્યો તે ટાઈમે કપા વેણી લીધા હતા। ફરીથી પાછી આગાહી બોલો એટલે અત્યારથી વેણવાનું ચાલુ કરી નાખ્યું। તો મિત્રો, વ્લોગમાં જોડાયેલા રહેજો। તો જય માતાજી મિત્રો, અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ। હવે અમે વેચી રૂ, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખજો। જય માતાજી મિત્રો, જોઈ શકો કપા। જય માતાજી મિત્રો, જય જવાન જય કિસાન। આ છે એરંડા, આપણે પેલી દિવસ વાતા કરવા આવ્યા હતા એ। જય જવાન જય કિસાન મિત્રો, અમારી ચેનલને સપોર્ટ કરજો। મિત્રો, તમારે નોકરીની રજા હોય એ દિવસે તમે ખેતરમાં રૂ વેણવા જાઓ, મને ખબર હોય છે। તમે રૂ વેણવા જતા જ હશો, પહેલાં બહુ જ હશો, એ વખત મજૂરી ઓછી ચાલતી હતી, આ વખત 100 રૂપિયા મજૂરી ચાલે છે, 120ની આસપાસ ચાલે। તમારા ગામમાં જે પણ મજૂરી ચાલતી હોય એ કોમેન્ટમાં જરૂરથી લખજો। તો જય માતાજી મિત્રો, અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ। તો બંને ત્યાં જોગા સપોર્ટ સારો કરજો મિત્રો, જેથી કરીને હું આગળ વધી શકું। જય માતાજી મિત્રો, જય ભવાની, જય ઠાકોર સમાજ। નેક્સ્ટ ભાગ આવશે કાલે। જય માતાજી।